આપણે તો એ આ શું છે? આ તો પથ્થર છે. આવને પહેરી લઉં. આમાંય કાંઈ ભગવાનની ઈચ્છા હશે તો. હાલો ભાઈ, કોઈ દ્યો, કોઈ બટકુક રોટલો દ્યો, કોઈ દ્યો. તો કોઈ સાંભળતું નથી. ભગવાન તમારું ભલું કરે. ભગવાન તમારું માય દ્યો ને બટકું રોટલો. મારા બચલા ભૂખા છે. થોડુંક તો દ્યો. બેન, આજે તો બટકો રોટલો ઘણો છે, હું તમને એ આપું છું, પણ આજે તો મારા નસીબ એવા છે કે આજે ઘરમાં કાંઈ નથી નીકળે એમ. પણ લ્યો, હું તમને થોડો રોટલો આપું છું તમારા બચાવવા માટે. ભગવાન તમારું ભલું કરે. તમારા બાળ બચ્ચા સુખી રાખે. અમને ભગવાન સુખી રાખે અને તમારા માલુડાને ભગવાન સાક્ષી કરે. માઈ તમારી પાસે બટકુક રોટલો દ્યો ને. મારા બચલા બહુ આજે થોડુંક તો દ્યો. કાંઈ પણ દ્યો. બહુ ભૂખા છે. તમને પગે પડું. કાંઈક તો દ્યો. મારી માં, કાંઈક તો દ્યો. શેઠ, તમે કાંઈક દ્યો. તમે તો બસ હસવાના છો. શેઠ તમે દ્યો. બટકુક રોટલો દ્યો. તમે માગીને શું કરવા માગો છો? કેમ માગો છો તમે? કામ ધંધા મળતા નથી. મજૂરી કરીએ તો કોઈ મજૂરી દે નહીં. હવે આ મોટા ઉંમરમાં ક્યાં કામ કરવા જાય બોલો? પણ અમે તો એક દિવસ આપશું, એક દિવસની ભૂખ પામશે. પછી તો ઉપર છોડી દેશું. પણ તમારા પાસે તો જિંદગી આખું કમાઈ એટલું તમારી પાસે છે. તમે મસ્કરી ન કરો. મારા ગરીબની મસ્કરી કરે. જોવો તો ખરા. આ હું મસ્કરી ના કરું. તમારા ડોકમાં જે પહેર્યો છે ને શું છે જોવો તો ખરી. અરે આ તો પથ્થર રસ્તામાં આવતા હતા મળ્યો તો તમે તો પહેરી લીધો. એ તો પારસમણી છે, પારસમણી. અરે એ તમે એવું શું કહો છો? તમે તો શેઠ કરતાય શેઠ છો. અરે શેઠ, હવે આનું શું કરું હું? હવે તમારે પારસમણી આપો મને. આને તમે શું કરશો? હું તમને બતાવું તો તમે બાળક કરતાય હું મોટા છો. એવું છે? હા. સાચું છે? હા, સાચું છે. લ્યો તો આપણે બધાની ઘણી વખત ખબર હશે, સ્ટોરી વાંચી હશે, સાંભળ્યું હશે. જે પારસમણી હોય એ લોઢાની સોનું બનાવી દે છે. અને સોનું એકદમ બનાવે તો ઘણી વખત કોઈને ઉપયોગ કરતા આવડે નહીં ને તો એકદમ બનાવી લે. અને ઘણી વખત ઉપયોગ કરી શકે તો એ થોડું થોડું બનાવી ને પોતાના મેલની મેલ બંધાવી લે અને ગરીબોને ખૂબ દાન આપે છે. તો આ પારસમણી એવું છે કે તમે જો. અને અહીંયા સોનું થઈ ગયું. હા, પારસમણી તો એટલે સોનું થઈ ગયું. હવે તો તમે મારા કરતાંય મોટા છો. શેઠ ને શેઠ છો. ભગવાને તો મને બહુ બધું દીધું. જો તો હવે તું પૈસા થઈ ગઈ છું. હવે તો હું મારા બાળ બચ્ચાને ખવડાવીશ, ભૂખ્યાને દાન દઈશ, બધાની સેવા કરીશ. બધું ભગવાન આ મારા 3 નાટક, 2 નાટકને ગરબો થઈ ગયો. હવે પછી આપણે ગરબા મારીએ છીએ ગરબો કરવા માટે. એમાં